જે તમે એક મેં એરંડાનું જે વાવેતર કરેલું ને જે ગામની અંદર મેં આવ્યા છીએ તો ખેડૂતને પૂછ્યું, શું નામ આપણું સાહેબ? હર્ષદભાઈ. આખું નામ? હર્ષદભાઈ ગોવિંદભાઈ પટેલ. આલમપુરમાં આવેલા છીએ અને તમે જોઈ શકો છો એરંડાની અંદર આપણે ભૂવસ્ત્ર ગ્રો મેજિક અને એમાં સ્પ્રેનો છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ જોઈ શકો તમે. અહીંયા બીજા બધાને એરંડા કરતા હોય સારામાં સારા એરંડા થયેલા છે. આજુબાજુ બધા એરંડા તમે જોઈ શકો છો. અલગ પ્રકારનો આખો દેખાય છે એરંડો અને ટોપમાં ટોપ રિઝલ્ટ મળ્યું છે. હર્ષદભાઈ, તમે આ એરંડાની અંદર આપણી પ્રોડક્ટ વાપરી તમને શું આના શું તમે કહેવા માગો છો? આમાં ખાલી અમે ગ્રો મેજિક, ભૂવસ્ત્ર અને ઓલિવ અને એમાં સ્પ્રે વાપરવાથી ઘણું રિઝલ્ટ મળ્યું. આમાં બીજું કોઈ રાસાયણિક ખાતર વાપર્યું નહીં બિલકુલ. બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો? આ જ વાપરવું જોઈએ. એમ તમે જોઈ શકો છો ખરેખર ઇમેજિંગ રિઝલ્ટ છે. તમે ફરતા આખો વિડીયો જોઈ શકો છો અને એવું સેમ ટુ સેમ બાજુવાળું તમે સામે ખેતર દેખાય છે. સામે તમે એક વિડીયો જોઈ ઉતારી શકો છો પાછળની સાઈડ ઉપર થઈને તમે જોઈ લો કે ત્યાં નથી વાપર્યું એનો કેવા છે, આપણું રિઝલ્ટ કેવું છે. તો હર્ષદભાઈ ટાઈમ આપ્યો. હર્ષદભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ ભૂવસ્ત્ર અને ગો મેજિક આ ખેડૂત છીએ વાપરી. શું નામ તમારું? અશોકભાઈ. ગામ કયું? વડસમાં પણ રોધેજા રહું છું. રોધેજા. તાલુકો? ગાંધીનગર. જિલ્લો ગાંધીનગર. હવે તમે એમાં ભૂવસ્ત્ર અને ગો મેજિક બે વાપર્યું, એનાથી તમને ફાયદો શું થયો? અમારો કપા અત્યારે હાલ સાહેબ આરે લીલો છે, બરોબર. બીજા બધાનો કપા જતો રહ્યો. અમારી આવક સારી થઈ અને નવો ઉતારો પાવ સારો છે. બરાબર. એટલે એનાથી ટૂંકો ફાયદો થયો. બીજું તમે ખેડૂતો શું કહેવા માંગો છો? આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન વધુ થાય છે. જે ડીએપી યુરિયા વાપરો એનાથી ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદનમાં વધુ ફાયદો થાય છે, જેથી ખેડૂતને ખર્ચ અમે આવકનો વધારો થાય છે. અને આપણે યુરિયાનું અખ્યાન એમાં પણ નુકસાન આપણી જમીનમાં. હા, અને બાજુમાં ખેતર જોઈ શકો તમે કે જે યુરિયા વાપર્યું છે એ પાક કરતાં હાલ પીળો થઈ ગયો છે અને પૂરો થઈ ગયો છે અને એમાં આનાથી ખર્ચો વધુ છે. તો આ પ્રોડક્ટ દરેક ખેડૂતોએ વાપરવું જોઈએ અને આવતી સાલ તમારા આજુબાજુના ખેડૂતો જોઈ ગયા, અહીં મુલાકાત લીધી અને એ આવતી સાલ વાપરવાના. બરાબર. હા, થેન્ક યુ. જય હિન્દ, જય લાભ. તમે ટાઈમ આપે બધા આભાર. નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો ઈડર તાલુકાનું સુરપુર ગામ કરીને છે, ત્યાં કાસમભાઈ કરીને છે, તેમના ખેતરમાં આપણે ઘઉંની અંદર ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક હેન્ડવોશ આપેલ છે અને તમે એમના હાથમાં પણ જોઈ શકો છો કે 19 દિવસ થયેલા છે. આ ઘઉંને ખાલી 19 દિવસ થયેલા છે, તો તમે એનો ગ્રોથ જોઈ શકો છો. તો કાસમભાઈ સર, તમારું શું કહેવું છે આ પ્રોડક્ટ વિશે? બહુ સારું રિઝલ્ટ છે અને 20 નવેમ્બરે મેં પાણી મૂક્યું હતું અને આ ઘઉંની અંદર 5.5 મણ ઘઉં પેઢેલા છે અને મેં જે ગ્રો મેજિક કોટેડ કર્યું હતું, મેં 100 ગ્રામ ગ્રો મેજિક કોટેડ કર્યું અને 500 ગ્રામ પેલો ભૂવસ્ત્ર એ બંને કોટેડ કરી નાખ્યું અને બાકીનું જે 4.5 કિલો રહ્યું ને એ બધું મેં જીરાની જેમ અલગ અલગ બધું પહેર્યા પછી પૂંખી દીધું અંદર કમ્પ્લીટલી, પછી પાણી મૂકી દીધું. સારામાં સારું મને રિઝલ્ટ મળ્યું છે. અને તમને આ ઘઉંનો કેવો ગ્રોથ કે એના મુરાડામાં એનો કલર બલર શાઇનિંગ કલર અને એનો બહુ મતલબ વિકાસ છે એમ સારામાં સારું છે. તો થેન્ક યુ સર. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.